અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 11મો। એકદા યમરાજે પોતાના અનુચર યમદૂતોને દેવાલય બનાવનારાને અનુલક્ષીને કહ્યું હતું કે હે યમદૂતો, દેવાલય તથા દેવ પ્રતિમાનું નિર્માણ તથા તેની પૂજા વગેરે કરનાર મનુષ્યોને તમે નરક લોકમાં લઈ જશો નહીં। જેઓ ખાસ કરીને દેવાલયો વગેરે બનાવતા નથી તેવાને જ પકડીને લઈ આવવા માટે હવે તમે જાઓ। તમે લોકો સંસારમાં જઈને વિચરો અને ન્યાયપૂર્વક મારી આજ્ઞાનું પાલન કરો। સંસારનું કોઈ પણ પ્રાણી કદી તમારી આજ્ઞાને ટાળી શકશે નહીં। કેવળ એવા લોકોને જ તમારે છોડી દેવા કે જેઓ જગત પિતા ભગવાન અનંતના શરણમાં જઈ ચૂક્યા છે, કેમ કે તે લોકોની સ્થિતિ આ યમલોકમાં થતી નથી। સંસારમાં જ્યાં પણ ભગવાનમાં ચિત્ત લગાડનાર ભગવાનના શરણે ગયેલા ભગવદ્ ભક્ત મહાત્મા સદા ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોય તેઓને દૂરથી જ જોઈને તમારે ચાલ્યા જવું। જેઓ સ્થિર બેઠા સૂતા ચાલતા ઉઠતા પડતા સદાય પ્રભુના નામનું સ્મરણ કરતા રહે છે, ભગવાન શ્રી કૃષ્ણ સ્મરણ કીર્તન કરતા રહે છે, તેઓને દૂરથી જ જોઈને તમારે છેટા ચાલ્યા જવાનું છે। જે લોકો નિત્ય નૈમિત્તિક કર્મો દ્વારા ભગવાન જનાર્દનની પૂજા કરે છે તેઓની સામે તમારે આંખ ઉપાડીને જોવું નહીં, કેમ કે ભગવાનનું વ્રત કરનાર લોકો ભગવાનને જ પ્રાપ્ત કરે છે। હે યમદૂતો, મારી આજ્ઞાને સદા અનુસરજો। નિયમ પાળજો કે લોકો ફલ, ધૂપ, વસ્ત્ર અને અત્યંત પ્રિય આભૂષણો દ્વારા ભગવાનની પૂજા કરે છે તેઓને સ્પર્શ સુધા કરો નહીં, કેમ કે તે મનુષ્યો ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં પહોંચી ચૂક્યા છે। જેઓ ભગવાનના દેવાલયમાં ચંદન તિલક કરે છે તેના પુત્રો તથા તેના વંશને પણ છોડી દેવા। જેમણે ભગવાન વિષ્ણુનું દેવાલય બનાવ્યું હોય તેમના વંશમાં 100 પેઢીઓ સુધીના મનુષ્યો તરફ તમારે બુરા ભાવથી જોવું નહીં। જેઓ લાકડાનું, પથ્થરનું અથવા માટીનું દેવાલય ભગવાન વિષ્ણુનું બનાવે છે તેઓ સમસ્ત પાપોથી મુક્ત થાય છે। પ્રતિદિન ભગવાનની આરાધના કરનારને, યજ્ઞો કરનારને જે મહાન ફળ મળે છે તે ફળ જે વિષ્ણુનું અચ્યુતનું દેવાલય બનાવે છે તે પણ પ્રાપ્ત કરે છે। જે ભગવાન અચ્યુતનું દેવાલય બનાવે છે તે પોતાની વીતેલી 100 પેઢીના પિતરુઓને તથા આવનારી પેઢીના વંશજોને ભગવાન વિષ્ણુ સુધી પહોંચાડી દે છે। ભગવાન વિષ્ણુ સપ્તલોકમય છે, એમનું દેવાલય જેઓ બનાવડાવે છે તેઓ પોતાના કુળને તારે છે, તેઓને અક્ષયલોકની પ્રાપ્તિ કરાવે છે અને સ્વયં પણ અક્ષયલોકને પ્રાપ્ત કરે છે। દેવાલયના ઈંટના સમૂહનો જોડ જેટલા વર્ષ સુધી રહે છે એટલા 1000 વર્ષો સુધી તે દેવાલયના બનાવનારાઓની સ્વર્ગમાં સ્થિતિ બની રહે છે। ભગવાનની પ્રતિમા બનાવનારા વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે, તેમની સ્થાપના કરનારાઓ ભગવાનમાં લીન થઈ જાય છે, તેમજ દેવાલય બનાવીને તેમાં પ્રતિમા સ્થાપન કરનારા સદા ભગવાનના લોકમાં નિવાસ પામે છે। એ પ્રસંગે અગ્નિદેવે કહ્યું કે યમરાજે પોતાના દૂતોને આજ્ઞા દેવાથી ભગવાન વિષ્ણુની સ્થાપના, દેવાલય નિર્માણ વગેરે કરનારાઓને યમલોકમાં લઈ જવાતા નથી। દેવતાઓની પ્રતિષ્ઠા વગેરેનું વિધિનું ભગવાન શ્રી હયગ્રીવ ને બ્રહ્માજીએ વર્ણન કર્યું હતું। ત્યાર પછી આવે છે અધ્યાય 39મો, ભૂપરિગ્રહ વિધાન। ભગવાન શ્રી હયગ્રીવે ઉચ્ચાર્યું કે હે મુનિ, હવે હું વિષ્ણુ વગેરે દેવોની પ્રતિષ્ઠાના વિષયમાં કહું છું, તો ધ્યાનથી સાંભળો। વળી આ જ વિષયમાં મારા દ્વારા વર્ણિત રાત્ર અને સપ્તરાત્રને ઋષિઓએ માનવલોકમાં પ્રચલિત કરેલ છે, તેમની સંખ્યા 25ની છે। એ તંત્રના આધારે મધ્યપ્રદેશનો બ્રહ્મીન પ્રતિષ્ઠા આચરે વગેરે અન્યત્ર જન્મેલ કરી શકે નહીં। જલ, તેજ, પૃથ્વી, આકાશ ને વાયુ એ સર્વ પંચ મહાભૂત ષડરાત્રિ છે, જે ચેતનાશૂન્ય એવં અજ્ઞાન અંધકારથી આચ્છાદિત છે, તે ષડરાત્રથી રહિત છે। જે મનુષ્ય એવી ધારણા સેવે છે કે હું પાપમુક્ત પરબ્રહ્મ વિષ્ણુ છું તે દેશિક હોય છે, આચાર્ય મનાય છે। દેવતાઓની નગરાભિમુખ સ્થાપના કરવી જોઈએ। નગરની તરફના તેનો પૃષ્ઠભાગ હોવો જોઈએ નહીં। કુરુક્ષેત્ર, ગયા વગેરે તીર્થસ્થાનોમાં અથવા નદીની સમીપ દેવાલયનું નિર્માણ કરવું જોઈએ। બ્રહ્માનું મંદિર નગરની મધ્યમાં તથા ઇન્દ્રનું પૂર્વ દિશામાં ઉત્તમ ગણાય છે। અગ્નિદેવ તથા માતૃકાઓના અગ્નિખૂણામાં ભૂતગણ તથા યમરાજનું દક્ષિણમાં, ચંડિકા, પિતૃગણ એવં દૈત્ય આદિનું મંદિર નૈઋત્યમાં બનાવવું જોઈએ। વરુણનું પશ્ચિમમાં, વાયુદેવ અને નાગનું વાયવ્ય ખૂણામાં, યક્ષ અથવા કુબેરનું ઉત્તર દિશામાં, મહેશનું ઈશાન ખૂણામાં અને શ્રી વિષ્ણુનું મંદિર સર્વસ્થાને બનાવવું જોઈએ। જ્ઞાનવાન મનુષ્ય પૂર્વવર્તી દેવ મંદિરને સંકુચિત કરી અલ્પ સમાન કે વિશાળ મંદિર નહીં બનાવવું જોઈએ। ભૂમિનું શોધન કર્યા પછીથી ભૂમિ પરિગ્રહ કરવું, તે પછીથી પ્રકારની સીમા સુધી માંસ, દરિદ્રાચૂર્ણ, ખીલ, દધીને સૂક્તનું ભૂતબલિ પ્રદાન કરવું, પછીથી અષ્ટાક્ષર મંત્ર ભણીને 8 દિશામાં સૂક્તનું વિખેરતા કહેવું। આ ભૂમિખંડ ઉપર જે રાક્ષસ એવં પિશાચ આદિ નિવાસ કરે છે તેઓ સર્વે અહીંથી ચાલ્યા જાય। હું અહીંયા શ્રી હરિના માટે મંદિરનું નિર્માણ કરીશ। પછી ભૂમિને હળથી જોતરાવી ગોચરણ કરાવવું। 8 પ્રકારના રથરેણુ માનવામાં આવે છે। 4 આંગળથી યુક્ત હાથને પદ્મહસ્ત કહેવામાં આવે છે। ત્યાર પછી આવે છે અધ્યાય 40મો, વાસ્તુમંડલ વિધિ।
શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે તપસ્વીઓ, પૂર્વકાળમાં સંપૂર્ણ ભૂત પ્રાણીઓ માટે ભયંકર એક મહાભૂત હતું. દેવોએ તેને ભૂમિમાં નિહિત કરી દીધું. તેને જ વાસ્તુ પુરુષ માનવામાં આવે છે. ચતુષ્ષષ્ટિ પદોથી યુક્ત ક્ષેત્રમાં અર્ધકોણમાં સ્થિત ઈશ અને ઘી તથા અક્ષતથી તૃપ્ત કરવી. પછી એક પદમાં સ્થિત પર્જન્ય કમલ તથા જલથી, બે પદોમાં સ્થિત જયંતને, પતાકાથી, બે કોષ્ઠમાં સ્થિત મહેન્દ્રને પણ એનાથી જ રવિને સર્વ લાલ રંગોથી સંતુષ્ટ કરવા. બે પદોમાં સ્થિત સત્યને વિજ્ઞાનથી, એવં એક પદથી ભૃશને ઘીથી, અગ્નિકોણવર્તી અર્ધપદમાં સ્થિત વ્યોમને શાકુન નામના ઔષધના ગૃહાથી, એ જ ખૂણાના બીજા અર્ધપદમાં સ્થિત અગ્નિદેવને સ્ત્રુકથી, એક પદધારી પૂષાના ખીલથી, દ્વિપદધારી લિતથને સુવર્ણથી, યમરાજને ઉડત મિશ્રિત ભાતથી, ગંધર્વને ગંધથી, મૃગને નીલા વસ્ત્રથી, પિતૃગણને ખીચડીથી ને સુગ્રીવને હલવા વગેરેથી પરિતૃપ્ત કરવા. વરુણનું કમલથી પૂજન કરવું. અસુરને મધથી, ઈશને ઘીથી, મંડ વડે રોગને નાગપુષ્પથી, ભલ્લારને વળી ભાતથી સંતુષ્ટ કરી લેવા. લેપિકાને દીતીથી, મરીચને લાડુ વડે, તો સવિતાને લાલ ફૂલોથી, વિવસ્વાને પગમાં ચંદન અર્પિત કરી દેવું. ઇન્દ્રને નિશાથી અર્ઘ્ય દેવો. ઇન્દ્રને ગોળનો પાયસ ધરવો. યક્ષને ફળ, મહીધરને અડદ, કાર્તિકેયને દૂધને ખીચડી વગેરે અર્પિત કરવા. છેવટે બ્રહ્માના સ્થાનમાં ગણેશ, લક્ષ્મીને હરિનું યજન કરવું. વાસ્તુ પુરુષનું કુંભમાં પૂજન કરવું. દિશાઓમાં આહુતિ અર્પિત કરવીને સ્તુતિ કરી નમસ્કાર કરી લેવા. છિદ્રમય કુંભનો ઘડો ઉપાડી પ્રદક્ષિણા કરવું. જલની ધારાઓ કરવી. 7 બીજ રોપણ કરી ખાતમુહૂર્ત કરી બરાબર વચ્ચોવચ ઊંડો ખાડો ખોદવો. તેના ઉપર લીપણ ભરી અર્ચન કરવું. સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવું. ઘડામાં સફેદ પુષ્પો ચઢાવી દેવા. સમાપ્તિ સમયે અર્ધ્યદાનમાં ગુરુને ગાય, વસ્ત્ર યથાશક્તિ વિષ્ણુ ભક્તોને દાન પુણ્ય કરીને સંતુષ્ટ કરશે. જ્યાં નો હો એવો શબ્દધ્વનિ સ્ફુટ અસ્ફુટ સંભળાય ત્યાં ખીલો ઠોકી દેવો. ત્યાર પછી આવે છે અધ્યાય 41મો, શિલાન્યાસ મુહૂર્ત વિધિ. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે ઋષિ શ્રેષ્ઠો, હવે હું શિલાન્યાસ સ્વરૂપનું પાદ પ્રતિષ્ઠાનું મુહૂર્ત વિધિ વગેરે બાબતોનું વર્ણન સંભળાવું છું. સૌથી પ્રથમ સુંદર મંડપ તૈયાર કરવો. તોરણ, ધ્વજ, પતાકાની રચના કરવી. પછી તેની અંદર ચોક્કસ માપના 4 કુંડો બનાવવા અને તે સઘળા કુંડો ક્રમ મુજબ કુંકુભેન્યાસ, ઇષ્ટકાન્યાસ, દ્વાર અને ખંભાના શુભ આશ્રયરૂપ હશે. કુંડનો 3 ચોપાઈ જેટલો ભાગ કાંકરા વગેરેથી ભરી દેવો. તેને બરાબર કરીને તેની ઉપર વાસુદેવ વગેરેનું પૂજન કરવું. દિવાલના શિલાન્યાસમાં વાપરવાની ઈંટો નિભાડા, પકવેલી, મજબૂત હોવી જોઈએ. 12 આંગળની લાંબી હોવી જોઈએ. 4 આંગળ જેટલી જાડી હોવી જોઈએ. જો પથ્થરનું મંદિર બનાવવાનું હોય તો ઈંટની જગ્યાએ પાયામાં શિલારોપણ વિધિ કરતી વખતે પથ્થર નાખવા જોઈએ. એક પથ્થર 1 હાથ જેટલો લાંબો હોવો જોઈએ. તાંબાના કે માટીના 9 કલશોની સ્થાપના કરવી. તેમજ એ પછીથી તે પાણી, પંચકશાય, સર્વૌષધિ અને ચંદન મિશ્રિત જલથી કલશોને પૂર્ણ કરવા. એ જ પ્રકારે સોનું, અનાજ વગેરેથી યુક્ત તથા ગંધ, ચંદન વગેરેથી ખૂબ જ સારી રીતે પૂજન કરીને તે જલપૂર્ણ કલશો મારફતે આપો હિષ્ટા વગેરે 3 ઋચાઓ, શમનો, દેવી, નિષ્ઠાય વગેરે મંત્રો, તત્સર, મંદી મંત્ર અને પાવમાની ઋચાઓ તથા ઉદુતમ, વરુણ ક્યા ન અને વરુણોચ્ચમ તંભનસી વગેરેના મંત્રોના પાઠપૂર્વક હંસ, શુચિદસ વગેરે મંત્ર તથા શ્રી સૂક્ત પણ ઉચ્ચારતા ઘણી શિલાઓ તથા ઈંટોનો અભિષેક કરવો. પછી તેને પાયામાં સ્થાપિત કરી મંડપની અંદર એક શૈયા ઉપર પૂર્વમંડલમાં ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું. પછી પ્રણવ મંત્રથી આધાર અને અજય ભાગ નામની આહુતિઓ કરાવી. એક ક્રમ પ્રમાણે દરેક વિધિવત કાર્ય કરતા રહેવું. ત્યારબાદ અષ્ટાક્ષર મંત્રથી 8 આહુતિઓ આપીને ઓમ ભૂર સ્વાહા, ઓમ ભુવ સ્વાહા, ઓમ સ્વ સ્વાહા એ પ્રકારે 3 વ્યહિતિઓથી ક્રમ પ્રમાણે લોકેશ્વર, અગ્નિ, સોમગ્રહ અને ભગવાન પુરુષોત્તમને નિમિત્તે હવન કરવો. તે પછીથી પ્રાયશ્ચિત સંજ્ઞક હવન કરીને પ્રાણવયુક્ત દ્વાદક્ષાર મંત્રથી અડદ, ઘી અને તલ એક સાથે લઈને પૂર્ણાહુતિ હવન કરવો જોઈએ. તે પછીથી આચાર્ય પૂર્વાભિમુખ બનીને 8 દિશાઓમાં સ્થાપિત કલશો ઉપર પૃથક પૃથક પદ્મ વગેરે દેવતાઓનું સ્થાપન પૂજન કરવું. મધ્યમાં પણ જમીનને લીપી ગુપીને પથ્થરની એક શિલા અને કલશનું સ્થાપન કરવું. તે 9 કલશો ઉપર નીચે જણાવ્યા મુજબના દેવોની સ્થાપના કરવી જોઈએ. પદ્મ, મહાપદ્મ, મકર, કચ્છપ, કુમુદ, આનંદ, પદ્મ અને શંખ તેઓને 8 કલશોમાં અને પદ્મિનીને મધ્યવર્તી કલશ ઉપર સ્થાપિત કરવી. સર્વે ક્રિયાઓ શાંત ભાવે ભક્તિભાવથી કરતા રહેવું. તે કલશોને હલાવવા કે ખસેડવા નહીં. તેઓની નજીક પૂર્વ વગેરેના ક્રમ મુજબ ઈશાન ખૂણા સુધી એક ઈંટ મૂકતા જાઓ. તે પછી તેની ઉપર તેઓના દેવો વિમલા વગેરે શક્તિઓનું સ્થાપન કરવું જોઈએ. મધ્યમાં અનુગ્રહની સ્થાપના કરવી. તે પછી આ મુજબની હૃદયથી પ્રાર્થના કરી. અહં મુનિવર અંગિરાની સુપુત્રી ઇષ્ટિકા દેવી, તમારું કોઈ અંગ તૂટ્યું કે ખરાબ થયેલું નથી. તમે
તમારા સર્વે અંગોથી પરિપૂર્ણ છો. તમે મારું અભિષ્ટ પૂર્ણ કરો. હવે હું પ્રતિષ્ઠા કરી રહ્યો છું. એવી પ્રાર્થના વિધિઓ કરીને તેમજ તે મુજબનું શિલાન્યાસ માટેની ઈંટોની શ્રેષ્ઠ આચાર્ય મંત્રોથી સ્થાપના કર્યા પછી એકાગ્રચિત્ત બનીને મધ્યમવાળા સ્થાનમાં ગર્ભાધાન કરે. તેની આ વિધિ પ્રમાણે છે, તે ધ્યાનથી સાંભળો. સર્વપ્રથમ એક કલશની ઉપર દેવેશ્વર ભગવાન શ્રી નારાયણની તથા પદ્મિની સ્વરૂપા શ્રી લક્ષ્મીજી દેવીની સ્થાપના કરીને તેઓની સમીપે માટી, ફૂલ, ધાતુ અને રત્નો મૂકવા. એ પછીથી લોખંડ વગેરેથી બનેલ ગર્ભપાત્રમાં જેનો વિસ્તાર 12 આંગળ અને ઊંચાઈ 4 આંગળનું છે તેનું અસ્ત્રથી પૂજન કરવું. પછીથી તાંબાના બનેલા કમલના આકારવાળા એક પાત્રમાં પૃથ્વીનું પૂજન કરવું અને એ પછી આ મુજબ પ્રાર્થના કરવી કે હે સંપૂર્ણ ભૂતોની ઈશ્વરી પૃથ્વી દેવી, તમે પર્વતોના આસનથી સુશોભિત છો, ચારેકોર સમુદ્રથી ઘેરાયેલો છો. હવે એકાંતમાં ગર્ભાધારણ કરો. વશિષ્ઠ કન્યા નંદા, વસુઓ તથા પ્રજાઓની સહિત તમે મને આનંદિત કરો. હે ભાર્ગવ પુત્રી, જ્યાં તમે પ્રજાને વિજય આપનારા છો, મને પણ વિજય આપો. હે અંગિરાની પુત્રી પૂર્ણા, તમે મારી મનોકામનાઓને પૂર્ણ કરો. હે મહર્ષિ કશ્યપની કન્યા ભદ્રા, તમે મારી બુદ્ધિને હવે કલ્યાણમય બનાવો. સંપૂર્ણ બીજોથી યુક્ત અને સમસ્ત રત્નોથી તેમજ ઔષધિથી સંપન્ન સુંદરી જયાદેવી તથા વશિષ્ઠ પુત્રી નંદાદેવી, અહીં આનંદપૂર્વક રમો. હે કશ્યપની કન્યા ભદ્રા, તમે પ્રજાપતિના પુત્રી છો, ચારે તરફ ફેલાયો છો, પરમને મહાન છો, સાથે સુંદર અને સુકાંતિમય છો. હવે આ ગૃહમાં રમણ કરો. હે ભાર્ગવી દેવી, તમે પરમ આશ્ચર્યમય છો, ગંધ અને માલ્ય આદિથી સુશોભિત તેમજ પૂજિત છો. લોકોને ઐશ્વર્ય પ્રદાન કરનારા દેવી, તમે હવે આરામ ગૃહમાં રમણ કરો. આ દેશના સમ્રાટ, આ નગરના રાજા અને આ ઘરના માલિકના બાલ બચ્ચાને તથા મનુષ્ય આદિ પ્રાણીઓને આનંદ આપવા માટે પશુ વગેરે સંપદાની વૃદ્ધિ કરો. એ પ્રકારની પ્રાર્થના કર્યા પછી ત્યાં વિધિવત વાસ્તુકુંડનું ગૌમૂત્ર આદિથી સિંચન કરવું. એ સર્વ વિધિઓ પૂર્ણ કર્યા પછી કુંડમાં ગર્ભને સ્થાપિત કરવો. એ ગર્ભાધાનની વિધિ રાત્રિના પહોરમાં કરવી ઘટે. તે સમયે આચાર્યને ગાય, વસ્ત્રો વગેરેના દાન અર્પિત કરવા તેમજ અન્ય લોકોને પણ ભોજન કરાવવું. એવી રીતે ગર્ભપાત રાખીને કુંડને ભરી દેવો. તે પછીથી દેવાલયની ઊંચાઈ અનુસાર પ્રધાન દેવતાની પીઠનું નિર્માણ કરવું. ઉત્તમ પીઠ તે કહેવાય જે ઊંચાઈમાં દેવાલયના અડધા વિસ્તાર બરાબર હોય. ઉત્તમ પીઠની અપેક્ષા 1/4થી ઓછી ઊંચાઈ હોય તે કનિષ્ઠ પીઠ છે. પીઠ બંધની ઉપર ફરીથી વાસુદેવનું પૂજન કરવું જોઈએ. ફક્ત પાદુકાની પ્રતિષ્ઠા કરનાર મનુષ્ય પણ સર્વ પાપોથી રહિત થઈને તે દેવલોકમાં આનંદ ભોગ કરે છે, તે તમે અવશ્ય જાણી લેશો. તેમજ હું દેવાલય બનાવી રહ્યો છું એવું જે મનુષ્ય મનથી માત્ર ચિંતન પણ કરે તેઓનું શારીરિક પાપ તે જ દિવસે નષ્ટ થઈ જાય છે. પછી જે વિધિપૂર્વક દેવાલય બનાવે છે તેઓની તો વાત જ શી કરવી. જે માત્ર 8 ઈંટોનું પણ દેવાલય બનાવે તેના ફળની સંપત્તિનું પણ કોઈ વર્ણન થઈ શકે તેમ નથી. તેના ઉપરથી વિશાળ દેવાલયના નિર્માણની મળનારા ફળનો મહાન વૈભવ પ્રાપ્ત કરનારાનું અનુમાન કરી લેવું ઘટે. ગામની મધ્યમાં અથવા ગામની પૂર્વ દિશામાં જો દેવાલય બનાવવામાં આવે તો તેનો દરવાજો પશ્ચિમ દિશામાં રાખવો જરૂરી છે અને સર્વ ખૂણાઓમાંથી કોઈ એક ખૂણામાં બનાવવું હોય તો ગામની તરફ દરવાજો રાખવો. ગામથી દક્ષિણ, ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં દેવાલય બને તો તેનો દરવાજો જરૂરથી પૂર્વ દિશાની તરફ રાખવો જરૂરી છે. ત્યાર પછી આવે છે અધ્યાય 42મો, દેવાલયનું વર્ણન. ભગવાને કહ્યું કે હવે હું સર્વસાધારણ દેવાલયનું વર્ણન કરું છું તે સુણો. જ્ઞાની પુરુષે જ્યાં દેવાલયનું નિર્માણ કરવાનું હોય ત્યાં ચોકોર ક્ષેત્રના 16 ભાગ કરવા. તેની અંદર મધ્યના 4 ભાગોમાં દેવાલયની અંદરના ભાગની રિક્ત ભૂમિ નક્કી કરવી તથા શેષ 12 ભાગોને દિવાલનો બોજો ઉપાડવાને નક્કી કરી દેવી. તે 12 ભાગોમાંથી 4 ભાગની જેટલી લંબાઈ છે એટલી જ ઊંચાઈ દેવાલયની દિવાલોની હોવી જોઈએ. જ્ઞાની પુરુષે દિવાલોની ઊંચાઈ 2 ગણી ઊંચાઈ શિખરની રાખવી. શિખરના ચોથા ભાગની ઊંચાઈ અનુસાર દેવાલયની પરિક્રમાની ઊંચાઈ રાખવી. તેવી જ રીતે બંને પાર્શ્વ ભાગોમાં નીકળવાના દ્વાર બનાવવા જોઈએ. તે દ્વારો એકબીજાની સમાંતરે હોવા જોઈએ. દેવાલયની સામેના ભૂગર્ભ ભાગનો વિસ્તાર પણ શિખરની પ્રમાણે જ બનાવવો જોઈએ. જેવી રીતે તેની શોભા ખૂબ સુંદર બની શકે તેવી રીતે તેને અનુરૂપ તેનો વિસ્તાર શિખરથી બમણો પણ રાખી શકાય. દેવાલયની આગળનો સભામંડપ વિસ્તારમાં દેવાલયના ગર્ભસૂત્રથી 2 ગણો રાખવો. દેવાલયના પાદસ્તંભ વગેરે ભીતોના પ્રમાણમાં લાંબા બનાવો. તેઓ મધ્યવર્તી સ્તંભથી વિભૂષિત બનેલા રચવા. એ પછીથી 81 સ્થાનોથી યુક્ત વાસ્તુમંડળનો આરંભ કરવો. તેની અંદર પ્રથમ દ્વારન્યાસની સમીપવર્તી પદોની અંદર સ્થિર રહેનારા દેવોનું પૂજન કરવું. એ પછીથી પરકોટના નિકટવર્તી સ્થાપન કરનારા 32 દેવોનું પૂજન કરવું. એ સાધારણ દેવાલયના નિર્માણની વાત થઈ. તો અન્ય બીજા પ્રતિમાના માનપૂર્વકના દેવાલયોના નિર્માણનું
પ્રતિમાનું વર્ણન એ ખૂબ જ ઉત્તમ પ્રકારની પવિત્ર વિધિઓને હવે તમે સાંભળો. જેટલી મોટી પ્રતિમા દેવની હોય એટલી જ મોટી સુંદર પિંડી બનાવે. પિંડીના અડધા ભાગથી ગર્ભનું નિર્માણ કરવું અને ગર્ભના જ માપ પ્રમાણે ભીતો ઉઠાવીને બનાવી લેવી. ભીતોની લંબાઈ મુજબ જ તેની ઊંચાઈ પણ રાખવી ઘટે. જ્ઞાની પુરુષે ભીતની ઊંચાઈથી 2 ગણી શિખરની ઊંચાઈ કરાવી. શિખરની અપેક્ષા ચોથાઈ ઊંચાઈમાં દેવાલયની પરિક્રમા બનાવી અને એ જ ઊંચાઈમાં દેવાલયના આગળના મુખમંડલનું પણ નિર્માણ કરાવવું ઘટે. રથને નીકળવા માટે ગર્ભના 8મા અંશના માપનો રસ્તો બનાવી લેવો અથવા તો પરિઘના 3જા ભાગ અનુસાર ત્યાં નાના નાના રથોની રચના કરાવી. તેમજ તેના એ 3જા ભાગ મુજબ તે રથને નીકળવાનો માર્ગ તૈયાર કરવો. 3 રથો ઉપર સદા 3 વામનોની સ્થાપના કરવી. ખૂબ જ યથાયોગ્ય અને જરૂરી 4 સૂત્રોનું નિપાતન કરીને શિખરને તૈયાર કરવું. સૂતને શુક નાસની ઉપર તીરછું રાખવું. શિખરના અડધા ભાગમાં સિંહની પ્રતિમાનું નિર્માણ કરાવવું. શુક્રાસા પર સૂતને સ્થિર કરી તેને મધ્ય સંશી સુધી લઈ જવું. એવી જ રીતે બીજા પાર્શ્વમાં પણ સૂત્રપાત કરવું. શુકાનાસની ઉપર વેદી બનાવી અને વેદીની ઉપર અમલાસર નામે કંઠ સહિત કલશનું નિર્માણ કરાવી લેવું. તેને વિકરાળ કે ભયાનક બનાવવું નહીં, કિંતુ બિલકુલ સૌમ્ય પ્રકારનું બનાવો. જ્યાં સુધી વેદીનું મહત્વ છે ત્યાં સુધી તેની ઉપર જ કલશની કલ્પના કરવી ઘટે. દેવાલયના દ્વારની જેટલી પહોળાઈ હોય તેનાથી 2 ગણી તેની ઊંચાઈ રાખવી જરૂરી છે. દ્વારને ખૂબ જ સુશોભિત ને કલાત્મક રીતે સજાવટ કરવા. દ્વારના ઉપરના ભાગમાં સુંદર મંગલમય વસ્તુઓની સાથે ગુલરની 2 શાખાઓ ખોદાવી. દ્વારના ચતુર્માસમાં ચંડ, પ્રચંડ, વિશ્વક્સેન અને વત્સદંડ એ 4 દિક્પાલોની મૂર્તિઓનું નિર્માણ કરાવવું. ગુલરની શાખાઓના અડધા ભાગમાં સુંદર રૂપાળી લક્ષ્મી દેવીના શ્રી વિગ્રહને અંકિત કરવું. તેમના હાથમાં કમલ હોય અને દિગ્ગજો કલશોના જલથી તેમને સ્નાન કરાવતા હોય તેવું નિર્માણ કરવું. દેવાલયના પરકોટની ઊંચાઈ તેના ચતુર્થાંશ બરાબરની રાખવી. દેવાલયના ગોપુરની ઊંચાઈ દેવાલયથી 1/4 જેટલી ઓછી રાખવી ઘટે. જો દેવોનો વિગ્રહ 5 હાથનો હોય તો તેના માટે 1 હાથની પીઠિકા જરૂરથી રાખવી. હવે આગળની વિધિ ધ્યાનથી સાંભળો, જે હું તમને વિગતે કહું છું. જો શ્રી ભગવાન વિષ્ણુનું દેવાલય નિર્માણ કરવાનું હોય તો દેવાલયની સામે એક ગરુડ મંડપ તથા ભૌમાદિ ધામનું અવશ્ય નિર્માણ કરાવવું. ભગવાનના શ્રી વિગ્રહની ચારે તરફ 8 દિશાઓના ઉપરના ભાગમાં ભગવત પ્રતિમાથી 2 ગણી મોટી અવતારોની મૂર્તિઓ બનાવી. પૂર્વ દિશામાં વરાહ, દક્ષિણમાં નૃસિંહ, પશ્ચિમમાં શ્રીધર, ઉત્તરમાં હયગ્રીવ, અગ્નિ ખૂણામાં પરશુરામ, નૈઋત્ય ખૂણામાં શ્રીરામ, વાયવ્ય ખૂણામાં વામન તેમજ ઈશાન ખૂણામાં વાસુદેવની મૂર્તિઓનું નિર્માણ કરવું. દેવાલયની રચના 8, 12 વગેરે સમસંખ્યાઓવાળા સ્તંભો દ્વારા દ્વારના અષ્ટમ વગેરે અંશોને છોડીને જે વેદ હોય છે તે દોષકારક હોતા નથી એવું જાણવું. ત્યાર પછી આવે છે અધ્યાય 43મો, દેવાલયમાં દેવની સ્થાપના. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે મુનિ, હવે હું દેવાલયમાં સ્થાપવાને યોગ્ય દેવોની વાત કહીશ. પંચાયતન મંદિરમાં જે મધ્યમાં મુખ્ય દેવાલય હોય ત્યાં શ્રી ભગવાન વાસુદેવને સ્થાપિત કરવા. શેષ 4 દેવાલયોમાંથી અગ્નિખૂણાના દેવાલયમાં ભગવાન વામનની, નૈઋત્ય ખૂણામાં ભગવાન ઋષિની, વાયવ્ય ખૂણામાં ભગવાન હયગ્રીવની અને ઈશાન ખૂણામાં વરાહ ભગવાનની સ્થાપના કરવી. અગર જો મધ્યમાં ભગવાન નારાયણની સ્થાપના કરે તો અગ્નિ ખૂણામાં દુર્ગાની, નૈઋત્ય ખૂણામાં સૂર્યની, વાયવ્ય ખૂણામાં બ્રહ્માની અને ઈશાન ખૂણામાં લિંગમય શિવજીની સ્થાપના કરવી અથવા ઈશાન ખૂણામાં રુદ્રની સ્થાપના કરવી અથવા 8 દિશાઓમાં એક મધ્ય એ પ્રકારે કુલ 9 દેવાલયો બનાવવા. તેઓની મધ્યમાં વાસુદેવની સ્થાપના કરવી અને પૂર્વ દિશાઓમાં પરશુરામ વગેરે મુખ્ય 9 અવતારોની તથા ઇન્દ્ર વગેરે લોકપાલોની સ્થાપના કરવી જરૂરી છે. અથવા તો કુલ 9 ધામોમાં 5 દેવાલયો મુખ્ય બનાવવા. તેઓની મધ્યમાં ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરવી. ઉત્તરમાં મત્સ્ય વગેરે 10 અવતારોની સુપેરે સ્થાપના કર્યા પછી દક્ષિણમાં શ્રી ગણેશજી, શિવજી, માતૃકાગણ અને સ્કંદની સ્થાપના કરવી. પૂર્વ દિશામાં લક્ષ્મી અને કુબેર તથા પશ્ચિમમાં સૂર્ય વગેરે 9 ગ્રહોની સ્થાપના કરવી. એવી જ રીતે અગ્નિ ખૂણામાં ચંડીની, નૈઋત્ય ખૂણામાં અંબિકાની, વાયવ્ય ખૂણામાં સરસ્વતીજીની અને ઈશાન ખૂણામાં લક્ષ્મીજીની સ્થાપના કરવી. મધ્ય ભાગમાં વાસુદેવ અથવા નારાયણની સ્થાપના કરવી અથવા 13 ઓરડાના દિવાલયના મધ્ય ભાગમાં વિશ્વરૂપ ભગવાન શ્રી વિષ્ણુની સ્થાપના કરવી. પૂર્વ દિશામાં કેશવ તથા અન્ય દેવાલયોમાં સાક્ષાત શ્રી હરિ બિરાજે છે. શ્રી ભગવાનની પ્રતિમા માટી, લાકડું, લોઢું, રત્ન, પથ્થર, ચંદન અને કુલ એ 7 વસ્તુઓની બનેલી માનવામાં આવે છે. ફૂલ, માટી તથા ચંદનથી બનેલી પ્રતિમાઓ બનાવી તરત જ પૂજન કરવામાં આવે છે. પૂજન કરવાથી તે સમસ્ત કામનાઓ અને મનોરથોને પૂર્ણ કરે છે. ભગવાનની પ્રતિમાનું પૂજન, અર્ચન ને કીર્તન સૌ કરે છે. હવે હું શૈલમય પ્રતિમાનું વર્ણન કહીશ. એ વિશે મહત્વ એ જ છે કે પ્રતિમાના નિર્માણમાં શિલા કે પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે તેને શૈલમય પ્રતિમા જાણવી. તે માટે ઉત્તમ ને પવિત્ર શિલા કે પથ્થર હોય. કોઈ પર્વત ઉપરનો પથ્થર લાવી તેમાંથી દેવ પ્રતિમા કંડારીને બનાવડાવી તે સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ પ્રતિમા છે. ક્યારેક
પર્વતીય પથ્થરના અભાવે જમીનમાંથી નીકળેલા પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ચારે વર્ણોના લોકો માટે ક્રમ પ્રમાણે સફેદ, લાલ, પીળો અને કાળો પથ્થર ઉત્તમ માનવામાં આવે છે. જો અનુકૂળ ઉત્તમ શિલા ન મળે તો જે શિલા મળે તેની પૂર્તિ કરવાને માટે નરસિંહ મંત્રથી હવન કરવો જરૂરી છે. જો શિલામાં સફેદ રેખાઓ હોય તો તે બહુ જ ઉત્તમ જાણવી. જો કાળી રેખા હોય તો તેને નરસિંહ મંત્રથી હવન કરવાથી ઉત્તમ બની જાય. જો શિલામાંથી કાંસાના બનેલા ઘંટની સરખો અવાજ આવતો હોય તો તેને કાપવાથી તેની અંદર ચિંગારીઓ નીકળતી હોય તો તે પુલ્લિંગ સમજવી. જો તેવા ચિહ્નોને શિલામાં જોવામાં ન આવે તો તેને સ્ત્રીલિંગ સમજવી. તથા પુલ્લિંગ કે સ્ત્રીલિંગ બંનેમાં સમાવિષ્ટ ન થઈ શકે તેવી શિલા હોય તો તેને નપુંસક જાણી લેવી. તેમજ જે શિલામાં કોઈ મંડલનું ચિહ્ન વર્તાતું હોય તો તેને સગર્ભા જાણી લેવી અને તેનો સંપૂર્ણ દેવાલયના કાર્ય માટે ત્યાગ કરી દેવો. દેવ પ્રતિમા બનાવતા પહેલાં વનમાં જઈને વનયાગનો સુપેરે આરંભ કરી લેવો જરૂરી છે. ત્યાં કુંડ ખોદી તેને ગૌના છાણથી લીપી ગોપી શ્રી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. તેમને બલિ સમર્પણ કરી કર્મ માટે ઉપયોગી ટંક વગેરે શાસ્ત્રોનું પણ યથાયોગ્ય પૂજન કરવું. પછી હવન કરી ચોખાના જલથી અસ્ત્રાય ફટના ઉચ્ચારણપૂર્વક શિલાનું સિંચન કરવું. નરસિંહ મંત્રથી તેની રક્ષા કરી મૂલમંત્ર જેમ કે ઓમ નમો નારાયણથી પૂજન કરવું. પછી પૂર્ણાહુતિ હોમ કરી આચાર્ય ભૂતોના માટે બલિ સમર્પિત કરે. તે જ્યાં પણ અવ્યક્ત રૂપ થી જતું રાક્ષસ, ગુહ્યક અને સિદ્ધ વગેરે અથવા બીજા કોઈ પણ હોય તે સર્વેનું પૂજન કરી આવી રીતે ક્ષમા પ્રાર્થના કરવી.